નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ તમારા બોર્ડના પેપરમાં વિભાગ બી માં 2 માર્ક્સના 2 પ્રશ્નો, વિભાગ સી માં 3 માર્ક્સના 2 પ્રશ્નો, ટોટલ 10 માર્ક્સ અને 1 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પૂછાશે. એટલે કે 11 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે. માત્ર 2 જ સ્વાધ્યાય છે. 7.1 એમાં અંતર સૂત્ર અને 7.2 એમાં વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. માત્ર 2 જ સ્વાધ્યાય કરીને તમે તમારા 11 માર્ક્સ પાક્કા કરી શકો છો. તમારા માટે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. એમાં ઉદાહરણના સ્વાધ્યાયના બધા જ દાખલા સમજૂતી સાથે તમને મળી રહેશે. તો આજે આપણે જોવાના છે 7.1. તો આપણે સ્ટાર્ટ કરીએ. અને તમે પ્રથમ વખત તમારી જ ચેનલમાં આવ્યા હોય તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 7.1 નો જે ક્વેશ્ચન નંબર 1 છે એનો પહેલો દાખલો જોયો હતો. આજે આપણે બીજો અને ત્રીજો દાખલો જોઈશું. આપણને શું કીધું હશે વિદ્યાર્થી મિત્રો? અંતર શોધવાનું કીધું હશે અને આપણને 2 બિંદુ આપેલા હશે. તો સૌથી પહેલા આપણે શું કહીશું? એક બિંદુને એ નામ આપી દઈશું, -5 અને 7 છે વિદ્યાર્થી મિત્રો. અને એ જ પ્રમાણે આપણને બીજું બિંદુ આપેલું છે બી, તો એને આપણે શું કહી દઈશું? -1 અને 3. જે 2 બિંદુ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એકને એ અને એકને બી કહી દીધું. તમે PQ લઈ શકો છો, કંઈ પણ લઈ શકો છો. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? મેં તમને કીધું હતું 11 અને 22 યાદ રાખવાનું છે. એટલે કે આને આપણે કહી દઈએ વિદ્યાર્થી મિત્રો x1 y1 અને આને આપણે કહી દઈએ વિદ્યાર્થી મિત્રો x2 અને y2. આને તમે x2 y2 કહેશો, આને x1 y1 કહેશો તો પણ ચાલશે. બરાબર. 11 સાથે હોવા જોઈએ અને 22 સાથે હોવા જોઈએ. 12 21 કે એ પ્રમાણે તમે ના કરી દેતા. ચલો હવે હું અહીંયા સૂત્ર લખું છું વિદ્યાર્થી મિત્રો. તમને ખબર જ હશે કે જો આપણે AB વચ્ચેનું અંતર શોધવું હોય તો અંતર સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે વર્ગમૂળ કરીશું અને વર્ગમૂળમાં શું લખીશું વિદ્યાર્થી મિત્રો? x1 - x2 નો વર્ગ. તમે વિદ્યાર્થી મિત્રો x2 - x1 લખશો તો પણ ચાલશે. કેમ ચાલશે? તમને ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો, જો તમે મારો પ્રથમ વિડીયો જોયો હશે તો. 7મું ચેપ્ટર 10 માર્ક્સનું છે. ઓલરેડી મેં તમને કહી દીધું 11 માર્ક્સનું છે. પહેલા વિડીયોમાં મેં તમને કીધું છે, તો એ વિડીયો પણ તમે એક વખત જોઈ લેજો. આ સૂત્ર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારા બોર્ડના પેપરમાં 100% પૂછાશે એક દાખલો અંતર સૂત્રથી. બરાબર. તો આ સૂત્ર સરસ મજાનું યાદ કરી લેજો. હવે કિંમત મૂકવાની છે અને જવાબ ઓટોમેટિકલી આવી જશે. ચલો આપણે શું કરીશું? વર્ગમૂળ કરીશું. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કિંમત મૂકવાની છે. x1 કેટલા આપેલા છે? -5. તો x1 ની જગ્યાએ મેં લખી દીધા -5. x1 ના પછી કઈ નિશાની છે? માઇનસની નિશાની છે. તો મેં કઈ નિશાની કરી? માઇનસની નિશાની કરી. એના પછી x2 કેટલા આપેલા છે? x2 જો વિદ્યાર્થી મિત્રો -1 છે ને, તો હું અહીંયા ડાયરેક્ટ માઇનસ શું કરી દઉં છું? પ્લસ કરી દઉં છું. તમે પણ આ રીતના કરશો તો વિદ્યાર્થી મિત્રો ચાલશે. પહેલા મેં માઇનસ કર્યું હતું પણ x2 કેટલા આપેલા છે? માઇનસ આપેલા છે. તો મેં માઇનસ શું કરી દીધા? પ્લસ કરી દીધા. બરાબર. અહીંયા તમે પ્રોબ્લેમ ના કરતા. પ્લસ y1 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? y1 7 આપેલા છે, તો મેં 7 લખી દીધા. આ માઇનસ એમ કરી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો y2 કેટલા આપેલા છે? 3 આપેલા છે, તો મેં 3 લખ્યા. પણ યાદ રાખજો, જો y2 અહીંયા -3 આપેલા હોત ને, તો અહીંયા હું માઇનસ શું કરી દેત? પ્લસ કરી દેત. બરાબર. એ ખાલી તમે મિસ્ટેક ના કરતા, નકર તમારો આન્સર ખોટો આવશે. -5 + 1 તમને ખબર પડી જશે, -4 જવાબ આવશે. સરખી નિશાની હોય તો સરવાળો થાય, અલગ નિશાની હોય તો બાદબાકી થાય. આટલું યાદ રાખજો. સસલું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સસલું. સરખી નિશાની હશે તો સરવાળો. અહીંયા સરખી નિશાની છે, તમે કહેશો સર ના, સરખી નિશાની હોય તો જ આપણે સરવાળો કરવાનો. અલગ નિશાની છે તો બાદબાકી કરવાની. 5 માંથી 1 જશે તો 4 આવશે. પણ હંમેશા નિશાની આપણે મોટી સંખ્યાની મૂકવાની. તો અહીંયા જવાબ કેટલો આવશે? -4 આવશે. અને અહીંયા જોવા જઈએ 7 માંથી 3 જશે તો કેટલા આવશે? તમે કહેશો સર 7 માંથી 3 જશે તો 4 આવશે. અહીંયા -4 નો વર્ગ કેટલો થશે? પ્રથમ વિડીયો જોયો હોય તો ખબર જ હશે. 4 નો વર્ગ પણ 16 થાય અને -4 નો વર્ગ પણ કેટલો થશે? 16 થશે.
16 ને 16 કેટલા થશે? અહીંયા હું લખું છું, તમારે નીચે જ લખવાનું છે. 16 ને 16 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 32 થશે. એના પછી અહીંયા સુધી લખશો તો પણ ચાલશે, પણ એક બે સ્ટેપ હજી લખશો તો પણ વાંધો નહીં. જેમ કે 32 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 16 દુ 32 લખી શકીએ. 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4 થશે, અને આ બે અંદર એમ ના એમ રહેશે. તો ફાઇનલ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 4 વર્ગમૂળમાં 2. જો તમને આવું ડાયરેક્ટ કરતા ના આવડતું હોય તો અહીંયા 32 ના આ રીતના તમારે ભાગ પાડી દેવાના અવિભાજ્ય અવયવની રીતે, કે 2 એ કેટલા થશે? 16 થશે. 2 એ કેટલા થશે? 8 થશે. 2 એ કેટલા થશે? 4 થશે. 2 દુ 4 અને 2 એકા 2. જ્યાં સુધી નીચે 1 ના આવે ત્યાં સુધી આવું કરવાનું. એના પછી શું કરવાનું? અહીંયા જો બે ના ગ્રુપ પાડવાના. આ બેનું એક ગ્રુપ પડી ગયું, અહીંયા લખી દો. આ બંનેનું એક ગ્રુપ પડી ગયું, ગુણાકારની નિશાની કરીને અહીંયા લખી દો. હવે આ બે વિદ્યાર્થી મિત્રો એકલા છે, તો જે પણ વિદ્યાર્થી મિત્રો એકલું બચે એને તમારે ક્યાં લખી દેવાનું? વર્ગમૂળમાં લખી દેવાનું. અહીંયા કેટલા થઈ જશે? 2 દુ 4 અને વર્ગમૂળમાં 2. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો લાવશો તો પણ તમારો આન્સર સાચો પડશે. ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ કરો, ના ફાવે તો આ રીતના તમે કરશો તો પણ ચાલશે. અને અહીંયા સુધી કરશો વિદ્યાર્થી મિત્રો, કોઈ સારો ચેક કરવા વાળો હશે તો પણ તમને પૂરા માર્ક્સ આપી દેશે. તો આ વિદ્યાર્થી મિત્રો દાખલો હતો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એક વખત હું ફોટો પાડી લઉં. ચલો હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈએ. થોડોક અલગ છે પણ વિદ્યાર્થી મિત્રો ઈઝી જ છે. આ પહેલો દાખલો હતો, એ આપણે પહેલા વિડીયોમાં જોયો હતો. ચલો હવે આ દાખલો છે એને થોડુંક આપણે ફાસ્ટ હું ગણીશ, બરાબર? તમને ખબર જ છે, બે બિંદુ આપેલા હશે તો સૌથી પહેલા શું કરવાનું? જે એક બિંદુ હશે એને આપણે શું નામ આપી દઈશું? એ નામ આપી દઈશું, એ અને બી. અને જે આપણું બીજું બિંદુ છે વિદ્યાર્થી મિત્રો એને શું નામ આપી દઈશું? બી નામ આપી દઈશું, -a અને -b. હવે શું કરવાનું છે? 11 અને 22 આને નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો x1 y1, આને નામ આપી દઈએ x2 y2. હવે શું કરીશું? સૂત્ર મૂકીશું કે ab બરાબર વર્ગમૂળમાં શું લખીશું? x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. તમે x1 માઇનસ x2 લખશો વિદ્યાર્થી મિત્રો તો પણ ચાલશે. ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. x2 કેટલા આપેલા છે? -a આપેલા છે, આ માઇનસ m ના m. x1 કેટલા આપેલા છે? a આપેલા છે, પ્લસ y2 કેટલા આપેલા છે? -b આપેલા છે, y1 કેટલા આપેલા છે? b આપેલા છે. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં કીધું સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો થાય. અહીંયા એ પ્રમાણે આપેલું હોય -x તો શું થઈ જાય? -2x થઈ જાય. બે વખત x આયા ને તો અહીંયા a આપેલું છે, તો -a કેટલા થશે? -2a થશે. અને એ જ પ્રમાણે અહીંયા -b કેટલા થશે? -2b થશે. હવે આપણે વર્ગ કરીએ તો માઇનસ સંખ્યા હોય, વર્ગ કરીશું તો આપણને ખબર છે ધન સંખ્યા જ આવે. અહીંયા 2 આપેલા છે, 2 નો સોરી આખો વિડીયો ગણી લીધો એના પછી ખબર પડી કે શૂટિંગ જ નથી થયું. કંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત હું સમજાવી દઉં છું. અહીંયા સુધી શૂટિંગ થયું હતું તો તમે આગળ જોઈ શકો છો કે 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે. a² એમને એમ લખ્યા છે. અહીંયા પણ -2 નો વર્ગ 4 થશે, b² એમ ના એમ લખ્યા છે. હવે શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? આ બંને પદમાંથી 4 ને આપણે કોમન કાઢી દીધા તો અંદર શું વધશે? a² + b². 4 નું વર્ગમૂળ શું થશે વિદ્યાર્થી મિત્રો? 2 થશે, તો આપણે 12 લખી દીધા. અને અંદર વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં a² + b² આપણે એમને એમ લખી દીધા. તો આ વિદ્યાર્થી મિત્રો પહેલા ક્વેશ્ચનનો ત્રીજો પ્રશ્ન હતો. તો વિદ્યાર્થી મિત્રો બીજા બધા વિડીયો પણ તમને મળી રહેશે. તમારા માટે સ્પેશિયલ ચેપ્ટર નંબર 7 ની મેં પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં બધા જ વિડીયો આવી જશે 1-2 દિવસમાં. તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, ગ્રામર છે, બધી જ વસ્તુ તમને તમારી ચેનલ ઉપર મળી રહેશે. તો તમારી રિસ્પોન્સિબિલિટી છે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને ઉપર સુધી લઈ જવાની. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર કરો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તમને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પ્રશ્ન ના આવડતો હોય કમેન્ટ બોક્સમાં જણાવો, એના ઉપરથી હું વિડીયો બનાવી દઈશ. તો થેન્ક યુ સો મચ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.